શ્રી ઓમકારેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા યુવા મહોત્સવની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે. તો હાલ મારી સાથે જોડાઈ રહ્યા છે આપણા યુવા મંડળના પ્રમુખ એવા શ્રી કિશોરભાઈ પુકાર. તો કિશોરભાઈ, તમને કેવું લાગી રહ્યું છે આ યુવા મહોત્સવ જયારે ઉજવાઈ રહ્યો છે ને ત્યારે? આ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું વર્ણન નથી કરી શકતો એવું હું ફીલ કરી રહ્યો છું. અત્યારે અમે જે ધાર્યું નતું એટલી પબ્લિક અહીંયા આ યુવા મહોત્સવને માણવા માટે નવ યુવાન છે. ઘણા બધા નવ યુવાનો તો એવા છે કે જે પ્રથમ વખત વાલકા આવ્યા છે અને જે યુવાનો આજે નજરે ચડી રહ્યા છે ખરેખર ગાર્ડન છે. તમારો અનુભવ શું રહ્યો જયારે સ્ટાર્ટિંગમાં પ્રોગ્રામનું જયારે વિચાર્યું હશે અને હવે જયારે પ્રોગ્રામ ફાઇનલ થઈ રહ્યો છે આ આપણે આવી ગયા છીએ? જયારે વડીલો સાથે ચર્ચા કરી અને અમે આ યુવા મહોત્સવ કરવાનું આયોજન કર્યું ત્યારથી લઈ અને અત્યાર સુધી અમને ક્યાંક ને ક્યાંક વડીલોને પણ શંકા હતી, અમને પણ હતું કે આપણે કાર્યક્રમ તો કરી લઈશું પણ ક્યાંય કોઈ જાતના વિઘ્ન આવશે નહીં આવશે. પણ જયારે પ્રથમ ઓપનિંગ સેરેમની અમે જે કરી અને પછીથી જે અમે ફીલ કર્યું ને એ ખરેખર અનબિલીવેબલ. અમને ત્યારે જ ખબર પડી કે આપણો યુવા મહોત્સવ ખરેખર ખૂબ જ સારા પ્રગતિના પંથે જઈ રહ્યો છે. અને ગઈકાલે આપણે વક્તૃત્વ સ્પર્ધા અને જોઈ વક્તૃત્વ સ્પર્ધામાં પણ આપણે જોયા કે સ્પર્ધકો એકથી એક ચડતું વક્તૃત્વ આપી રહ્યા હતા અને એવું ને એવું સોલો ડાન્સમાં પણ હતું. સોલો ડાન્સમાં તો ખરેખર કોને પ્રથમ આપો, કોને દ્વિતીય આપો ને કોને તૃતીય આપો ને એ આપણા માટે નહીં, આવેલા જજીસ માટે પણ ખૂબ કઠિન હતું. અને આ નો ડાઉટ કે આ આપણો યુવા મહોત્સવ ભૂતોના ભવિષ્યથી જેવો થશે અને આજુબાજુના ગામે પણ એની નોંધ લીધી છે અને હજી પણ લેવી પડશે.